સુરત મહાનગરપાલિકામાં ગોળાદરા વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ તેમજ શિક્ષણ મંત્રી સહિત સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા। શહેરમાં રેલવે બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના કરોડો રૂપિયાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ગોળાદરા ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજિત રૂપિયા 230.50 કરોડના ખર્ચે સાકારિત થનારા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું હતું। જેમાં રૂપિયા 96.60 કરોડમાં ગોળાદરાની માનસરોવર સોસાયટી પાસેનો રેલવે ઓવરબ્રિજ, રૂપિયા 16.43 કરોડમાં હીરાબાગ પાસે વરાછા મેઇન રોડ પરના ફ્લાયઓવર બ્રિજને જોડતો રેમ્પ, રૂપિયા 39.36 કરોડમાં એપીએમસી માર્કેટ પાસેનો ફ્લાયઓવર બ્રિજ તેમજ રૂપિયા 19.52 કરોડમાં હાઇડ્રોલિક વિભાગના કાર્યો મળી કુલ રૂપિયા 171.91 કરોડના કાર્યો તેમજ અન્ય કાર્યો સહિત રૂપિયા 230.50 કરોડના વિકાસ કાર્યો સામેલ છે। આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સુરતવાસીઓને રૂપિયા 230.50 કરોડના નવા પ્રકલ્પોની ભેટ આપતા કેન્દ્રીય મંત્રીએ લોકોની તાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અગ્રેસર મહાનગરપાલિકા તંત્રની સરાહના કરી હતી। તેમણે કહ્યું કે સુરત શહેરનો વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે। એક સમયે સ્વચ્છતા માટે ટીકાપાત્ર સુરત શહેર આજે સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે ઉભર્યું છે અને એ જ રીતે અન્ય ક્ષેત્રોમાં પણ લીડ મેળવી રહ્યું છે। તેમણે કહ્યું કે ભાવિ આયોજન અંતર્ગત શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એવી સુદ્રઢ વ્યવસ્થા મનપા તંત્ર દ્વારા કરાઈ છે। તેમણે કહ્યું કે 10 લાખ ક્યુસેક પાણી પણ જો આવે તો સુરતમાં ક્યારેય પૂરની સ્થિતિ ઊભી ન થાય તેવી દીર્ઘદ્રષ્ટિથી સાથે તંત્ર આગળ વધી રહ્યું છે। આ પ્રોજેક્ટોને કારણે લોકોને ઓક્સિજન મળશે એવી વાત ભાઈ દક્ષેશભાઈ માવાણીએ કરી। એનો અર્થ એ છે કે આ જરૂરિયાત છે। આ તાતી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકા પદાધિકારી અને અધિકારીઓ મળીને આ ત્રણેય પ્રોજેક્ટને એક સાથે એનો ખાતમુહૂર્ત કરીને લોકોની જરૂરિયાતો પૂર્ણ થાય એના માટેના સફળ પ્રયત્ન કર્યા છે। આ એક એવી મહાનગરપાલિકા છે કે અન્ય મહાનગરપાલિકામાં 3 પ્રોજેક્ટ માટે 3 વખત કાર્યક્રમ કરવો પડે, 3 દિવસ બગડે, સમય બગડે। પરંતુ જો આ રીતે એક સાથે કાર્યક્રમ ના કરીએ તો મહાનગરપાલિકા કે મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ બીજું કામ જ ના કરી શકે। એટલે આવા મોટા પ્રોજેક્ટો પણ અલગ અલગ કરવાને બદલે એક સાથે કરીને સમયનો પણ બચાવ કરે છે, પૈસાનો પણ બચાવ કરે છે અને ઝડપમાં કામ આગળ વધારવા માટે એમાં પ્રયત્નશીલ પણ થાય છે। વધુમાં મંત્રીએ પ્રધાનમંત્રી કેચ ધ રેઇન અભિયાન હેઠળ જળ સંચયના હેતુથી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા ભારપૂર્વક જણાવ્યું હતું। વરસાદી પાણીનો વ્યય ના થાય અને તેનો કુશળતાપૂર્વક સંચય કરવામાં આવે તો ભૂગર્ભ જળસ્તર વધારી આવનારી પેઢીને પાણીની અમૂલ્ય ભેટ આપી શકાશે। મંત્રીએ શહેરીજનોને ઘર, સોસાયટી કે ઇન્ડસ્ટ્રીઝ સહિતની કોઈ પણ જગ્યાએ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું માળખું ઊભું કરવા તંત્રની મદદ માર્ગદર્શન લેવા અપીલ કરી હતી અને જનભાગીદારી વડે ક્રાંતિ રૂપે વરસાદી પાણીનો સંચય કરવા આગ્રહ કર્યો હતો।